નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના બારડોલી ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સામાજિક સમરસતા, સનાતન સંસ્કૃતિનું જતન અને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો. બારડોલીના શ્રી મરી માતા મંદિર પરિસરમાં વિરાટ હિન્દુ સંમેલનની શરૂઆત ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત શ્રી હનુમાન ચાલીસાથી કરી હિન્દુ એકતા અને જાગૃતતાનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. સંમેલનનો મુખ્ય ઉપદેશ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ, સામાજિક એકતા મજબૂત બનાવી અને હિન્દુ સમાજને સંગઠિત ભાવનાઓ વિકસાવવાનો રહ્યો હતો. સાથે જ વૈશ્વિક સ્તરે વધતા ગ્લોબલ વોર્મિંગના ખતરા સામે જાગૃતિ લાવવા, પર્યાવરણ રક્ષણ માટે સંકલ્પ કરવા લાવાયો હતો. આ પ્રસંગે રાજકીય, બિન રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મરી માતાના પ્રાંગણમાં હિન્દુ સંમેલનનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યત્વે 7 કાર્યક્રમો દ્વારા સમાજ પરિવર્તનની અહીંયા મુખ્ય ભૂમિકાઓ, સમાજની મુખ્ય ભૂમિકાઓ શું છે તે બાબતે 5 મહત્વના પરિવર્તન સમાજમાં કેવી રીતે આવી શકે તેના માટે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય અને સ્વબોધના આધારે અહીંયા જેટલા પણ હિન્દુ ભાઈઓ અને બહેનો અને બાળકો જે ઉપસ્થિત રહ્યા તેમના સમક્ષ આ વિષયો મૂકવામાં આવ્યા અને સૌએ પોતાના સંસ્કૃતિ અને સભ્યતાને ખૂબ આગળ લઈ જવા માટે એ હવે આવનારી પેઢીને આ જ પ્રમાણે એક ખૂબ સારું એક રાષ્ટ્ર બની રહે અને સારા રાષ્ટ્રના નિર્માણ માટે એક શ્રેષ્ઠતમ નાગરિક એ બનવું સૌથી અગત્યની બાબત છે. માટે અહીંયા ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા તે બદલ એમનો ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.